ગુડ આફ્ટરનૂન. મારું નામ મહેક કીર્તિ કરસન સત્રા, ગામ ભચાઉ. હાલે ગ્રાન્ડ રોડ નાના ચોક. મારો ઇન્ટિરિયર હાર્ડવેર બિઝનેસ है. I am in my father's business since last 12 years. And two things I liked. First thing about Amritlal uncle, કે he said કે speaking in our language, એટલે પાણી ભાષા કે મહત્વ ડીવો એ બહુ ઇમ્પોર્ટન્ટ है. સેકન્ડલી કે પાણે આજે બધા અત્યારે ભેગા થયા એનું રિગાર્ડિંગ બિઝનેસ એ પણ બહુ સારી વસ્તુ હોય કે પાણે સોચીએ આગળ વધે માટે પૂરો કરવો ખપે કેલો કરવો ખપે એક્સપિરિયન્સ ગણવો ન ગણવો કન પાસે એક્સપિરિયન્સ ગણવો એડા की બીજા પ્રોગ્રામ હોય ખબર पे असां लोगों के थॉट प्रोसेसेस के विचारधारा अलग अलग होई गई જ્યારે ਅਸੀਂ અસાં પેરેન્ટ્સ બિઝનેસ में હોય ત્યાં કે એ લોકો એક ધપથી વર્ક કર્યા એટલે આજે કો ફ્રેન્ડ છે પાण्याते કે अपन प्लेटो अची वनियो हन ऊपर वनी नहीं सकता કે માર્કેટ તે હિસાબે હલવો પડ્યો માર્કેટ કે કોરો ચેવાય થયો કેલો ચેવાય થયો અનકે બ્રેક કેલો કરવો અને આઈસ બ્રેક કરીને આગળ કેલો વધવો અને ઉપર બીજા પ્રોગ્રામ્સ હોય કે બીજો થોટ પ્રોસેસ હોય એ અસાઈ આશા રેની કે તાપ તરફથી હશે અને અસાઈ એલ્ડરલી જે પીપલ હે એ લોકો કે થોટ પ્રોસેસીસ ચેન્જ કરાવવા ડિજિટલ કરી બનવું હમણાં માર્કેટ ઘણી બધી ડિજિટલ તરફ વળી ગઈ અનકે કેલો કરવો પેરેન્ટ્સ પ્લસ ધ બિઝનેસ ઇન વિચ વી આર બોથ અગર સાથે હોય તો એ બહુ ઇઝી થઈએ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ થર્ડ પર્સન કે વધારે પડતા પેરેન્ટ્સ અવોઇડ કરે ટુ લિસન ટુ અસ બીકોઝ તું તો હમણાં જ આવ્યો હજી તો કે કેટલા દિવસ થયા ધંધો કરીને એ બધા સબ અચે ઘણે જણે કે અચે હા તો એ ચેન્જ थी वही ये मार्केट चेंज थी तेरी इवॉल्व थी तेरी बदे इवॉल्व थी वो अपनो ई मोई अपेक्षा है बदे थी બિઝનેસ માટે જે અમૃતભાઈ થયા ને એની કોઈ લિમિટ જ નહીં પાનેલો વિચાર કરી અને કે પાને અન લેવલ સુધી અટકી અન લેવલ થી ઉપર કેલો બનવું ऊपर केलो बनवू खबर है पण केली धारा थी बनवू केलो इंटीग्रिटी है अमुक प्रोसेसेस समझो जे तो छे के एक लेवल ऑफ बिजनेस सुधी ताके खबर पे 10 करोड़ बिजनेस वाले के 100 करोड़ बिजनेस केलो દીધો ને અને આઈડિયા ના હોય ની કે આનો પ્રોસેસ ના ખબર હોય ને તો ઈ કેલો આગળ વધવો અને એક લાઈન લેન્થ હોય તો એક સમજદારી હોય તો ઈ બધે સાથે ના હોય ને ભલે તે 0 થી 100 તો પહોંચી વન એક આગળ વધને માટે એક સ્પેસ હોય છે ઈ કેલો કરવી કોઈ કોચિંગ હોય સપોઝિંગલી કોઈ અન્ડરસ્ટેન્ડિંગ હોય મોસ્ટ ઓફ ધ પીપલ કેન નોટ અફોર્ડ एक कोई 10 करोड़ बिजनेस वाले के एक अफोर्डेबिलिटी नहीं है कि एक सारो बिजनेस कोच बनी है પોતે માટે તો અન માટે પણ કે કોઈ સેમિનાર કરવો બેન 100% કે કોઈ એલો વ્યક્તિ કે અપોઇન્ટ કરવો બેનો કે ઈ માહિતી સત્ર આગળ ગાઈડન્સ કરી શકે કે અનમે પાણે કેલો આગળ વધવું એટલે અનમે કેલો થયો તો પાણે કદાચ પૈસા માટે બી અટકેવો નહીં પાણે ગ્રોથ કરવો હોય પણ પાસે લિક્વિડ નહીં લિક્વિડ ના અંડરસ્ટેન્ડિંગ નહીં સમજો કે પાણ પાસે બોય સોર્सेस है પણ તઈ માર્કેટ में વનીને વેચવું હવે ઈ ભાઈ હવે આટલે ઈચ્છ્યા કે હું મુંબઈ માર્કેટ में જ વેચું અતેથી હવે માર્કેટ એક્સપ્લોર પણ કરવી છે તો કેલો કરવી ના ઈ ઓલ ઓવર ઇન્ડિયા में વેચીએ મહેક આપણે છે ને આજે એટલા માટે જ આપણે જમા થયા છીએ આ બધા વિચારોની આપણે અને સૌથી સારો આજ કરો લગ્યો કે અતરા 70-80 છોકરા છોકરી આવ્યા ને મણીભાઈ અને મેં અકડો જ મહેક એળો ન કર્યો કે પોતે ભાષા મેં તે બોલ્યો યસ એટલે ઈ બહુ સારો પ્રાઉડ હા આગળ ઈ છોકરા 17 પણ બોલ્યો અને ગયો ઈ બોલ્યો એટલે હવે ઘણા કંટાળીને જતા રહ્યા જેની સ્પીચ પૂરી થઈ ગઈ એ જતા રહ્યા આવી રીતે પણ ના થવું જોઈએ કે જેની જ્યાં સુધી પ્રોગ્રામ પૂરો ન થાય ત્યાં સુધી ના જવું જે જોઈએ બેઠા હતા એ બધા લોકો બાકી હતા અને અમુક છોકરાઓ જે અહીંયાથી એમનું વક્તવ્ય પૂરું થઈ ગયું તો નીકળી ગયા ત્યાં ધ્યાન રાખવાનું મુકેશભાઈ થાય એવું કારણ કે હજી આપણી ફર્સ્ટ જ ટાઈમ આપણે પ્રોગ્રામ અરેન્જ કર્યું છે બીજી વખત આપણે એમાં થોડું ચેન્જીસ લાવશું એમાં નોટ્સ લખવાના બીજો સમય બી થઈ રહ્યો છે સમય બી ઘણો થઈ ગયો એ લોકો કહીને ગયા છે કે અમારે અર્જન્ટ જવાનું ના બરોબર છે મારી પણ મીટિંગ છે સાંજે પણ છતાં પણ હું બેસી ગયો કે આ પ્રોગ્રામ જે કર્યું છે ફર્સ્ટ આપણે તો એ આપણે જરૂરી છે ગલ્લો છોડીને કરતે ના ગલ્લે પર આવો બેસા ઈ બધો કર્યા અને વહીથી ગ્રોથ સ્ટાર્ટ હમણાં વાત થઈ ને પાણે કે ગલે પણ આવો બેસા હિસાબ બી આવો જ કરા ધ્યાન પણ આવો જ રખા યસ 100% તો પાણે અગર અંબાણી કે અદાણી બનવું હોય તો એ લોકો બધું છોડી દે પોતે
स्टाफ पर छोड़ देना है ये जो आखी टीम आखो काम करनी है બધો જ એમને થઈ શકે પાણે બધો છોડો તો થઈએ સો એમને આવો એક એમને તું જો ને કે મોકે પાછો ઘરેથી બે કોઈ રિસ્ટ્રિક્શન નથી હોને કે તું તો નવો આવ્યો છે તું કોઈ ઇન્ટરફેર કર્યો નહીં તો अच्छे जी वस्तु अच्छे ठीक है जो नवो है इनके हજી થોડો સ્ટેબ્લિશ થઈને બી વાર લાગે અને સ્ટેબ્લિશ થઈએ પછી ભરોસો થવો જોઈએ પછી તેના પર છોડ નાખે ના હવે બરોબર એને ઘોડો દોડનો ચલો જવા દો આગળ વખતે સો બરોબર અમે કેવો થઈએ કે અમુક પ્લેટફોર્મ બન્યા है ઓફિશિયલી પ્લેટફોર્મ બન્યા है જે બિઝનેસ કે હેલ્પ કર્યા ગ્રોથ હતા હવે આવી પ્લેટફોર્મ में જોડાયેલો હોય યા મેમ્બરશિપ ફીસ હોય તે લોકો જન્મે તાકે બિઝનેસ સ્કેલો કરવા એ અચીવમેન્ટ મને ઈ પ્લેટફોર્મ થ્રુ પેન ઇન્ડિયા લેવલ પર આવ પોતે ડિલિવરી કરેંगे with goods exposure મળી બને That is very हाँ. right, but it only is restricted to you. You know. not हाँ, so that's what the main point is. problem was that only ke Pane में So multiple that's what my we are friends trying to do a platform That's what I where you felt can very good about this thing. This ताकि- platform has been ताकि created. બધે કે ઇન્ફોર્મેશન મળે બધી અને ચીજ એટલા માટે જ તો જમા થાય. અને પ્લેટફોર્મ ક્યારે મળનું પાણ બધા કે સાથે કે છત ઉપર રચના કે છતરી નીચે રચના તો જ પાણ કે પ્લેટફોર્મ મળનું કે બિઝનેસ કેલો આગળ વધારવો કેલો આગળ કરવો હવે ઈ છોકરો કી બોય જે બોય ભાઈલો છે કે અસલી સ્ટાર્ટ કર્યો હવે આગળ લેવલ જ છે હવે કરવું એ માટે જ તો પણ હા ઈ હવે આ જે પ્રોબ્લેમ્સ એક અગડી તાકે સિમ્પલ અગડી વસ્તુ બતાના ભરૂડિયા એક નાનો ગામે અમરસિંહભાઈ તે વઠાવા એક નાની ગામમાં દેતે આવે ભણેલા ગણેલા પાણ કેળાવો પાણ કઈ ખબર બધા તેરે સે સ્ટડી કેડી વસી બધા તો ભણ્યા જ નહીં એસએસસી સુધી જે 12 ભણ્યા અને કે 10 કે 12 અને પછી હતે છે ને એકડો ગોલ હોય મગજમાં ફિટ હોય કે નામો કઈ કરવો છે તો જ તે પાણેલો છે ને કે કેલો વધનો ટાઈમ એક ક્ષમતા ખબર કે કોઈ બી ચીજ પાને કરવી હે ને તો એકડો પાને ગોલ જ હોવો જોઈએ કે નામો અત્યાર સુધી લેવલ સુધી પહોંચવો છે અને કોઈ બી ચીજ કરના ને એટલે તાકે કતરી સત્રો મુશ્કેલી જ નહીં ઘણી બધી મુશ્કેલી હતી પણ એ મુશ્કેલી કે પાર કેલો કરવી એ પાને પર હમણાં કરો છે કે 5 જણા ના 2 જણા 50 જણા ના 50 જણા ના પછી પાને એ હોવી કોશિશ કે 100 જણા છો જોઈએ 100 જણા પછી પાને 200 એ લેવલ કે પાને આગળ વધારે ન જોવું જોઈએ પણ આના માટે પાને ઈચ્છા શક્તિ હોવી જોઈએ અંદર ઈચ્છા શક્તિ હોય તો જ પાને એ અત્રે સુધી પહોંચી શકો કોઈ બી બિઝનેસ એલો ને કે નહીં કરી શકો मेरा नाम नील वीरेन फुरिया है गांव मनफरा गोरेगांव वेस्ट में रहते हो हमारा बीटेक कंप्यूटर इंजीनियरिंग फर्स्ट ईयर जो भण्यो रह्यो गोल तो एडो है कि हमारा 4 वर्ष है तो एक्सप्लोर करवाइए फील्ड्स खूब बधी डेटा साइंस एआई ની બધું અને અને કે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે પાણે બિઝનેસ में के हेल्प કરી શકે ग्रोथ में ई 4 વર્ષ में एक्सप्लोर करनो અને કોઈ માસ્ટર્સ है जॉब एक्सपीरियंस ने બધું જોઈને ટ્રેન્ડ્સ કેરો એનો 4 વર્ષ કોઈ લાઈક આને હિસાબથી પ્લાનિંગ કીનો એટલે હજી પાણે ફર્સ્ટ મીટિંગ હે અને મેં પછી આગળ કેલો હતું આગળ કન વસ્તુ રિક્વાયરમેન્ટ હે ગ્રુપ બનેલો હે પાણે બરોબર અને અંદર કાંઈ બધા સજેશન આ બધા સજેશન અંદર મોકલાયો કે આગળ કરો એ બધા કાંઈ પાણે બધા ભેગા મળીને જ કરવાયો અને ભેગા મળીને કરના તો એનો આપણો રસ્તો ન કરનો કદી બધી ફીલ્ડ અલગ અલગ હોય બધી શોખ અલગ અલગ હોય પણ અન માટે પાણે બધી સાથે મળીને કામ કરવું બેન જય જીનેન્દ્ર બધેકે હું ભૂમિકા અજય છાડવા ગામ લાકડિયા હાલે બોરીવલી અને આવો હમણાં તો લેટ્સ અને ફેમિલીઝ રિસ્પોન્સિબિલિટીઝ બી કરી શકા અને મોયો બી પાર્ટ ટાઈમ હું કરી શકા અને માટે હું મ્યુચ્યુઅલ ફંડ બ્યો કર્યું હોય જોઈન તો હમણાં એમફી રજિસ્ટર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરે આવું અને બસ હમણાં હું એક જ કે વાગડમાં બધે કે સેવિંગ્સ કરો હોય એ બી નોલેજ છે અને બધા સેવિંગ્સ કરે બી ખરી એટલે વેલ્થ ફ્યુચર વેલ્થ ક્રિએટ કરે એન માટે હમણાં ઓકે કતરી એજ હે ને હું મેરીડ હે મેરીડ એજ હા મારા હસબન્ડ ની સાથે જ આયા ઓકે તો હમણાં જ આમથી પહેલા વાત કરે ને કે કારણ કે હવે સમય એવો કે કોઈ માણસે કમાવો બેનો તો જ પાને સર્વાઈવ કરી શકના અમુક પરિસ્થિતિ એટલી એની થઈ હોય કે આની અંદર મુંબઈની અંદર રહેવો હોય ને તો પાને ઘર કરવું હોય તો આજ 1 BHK કરો તો 1.5 કરોડ થી નીચે તો કતો સિસ્ટમ પણ બદલાય એવી ને પેલા અકડો કમાઈનો હોય 10 જણ ખાય હા એક કમાઈનો 10 ખાય ના હોય 10 કમાય એક બધી ખાવો એડો વિચાર થયો એટલે એ બહુ જરૂરી છે બહુ જણે કમાવો બી બહુ જરૂરી છે અને અમે તઈ પોતે સેપરેટ કામ કરીએ છીએ ફાઇનાન્શિયલ ઓકે તઈ કામ કરો यस मोयो नाम अजय रमेश छाड़वा है लाकड़िया बोरीवली मोयो होलसेल कमे भगवान वस्त्र में श्रृंगार અચ્છા तो કતે દીકરી આવશે होलसेल बोरीवली थी અચ્છા
રમેશ આનંદજી સાહેબ યોગીનગર બોરીવલી વિમળા હા તો मैं होलसेल है बिजनेस तो ई जे पण असे अमुक जनरेशन से जे ते ई અને એવું લોકો ભાઈ અસામાં એ છે કે ભાઈ અસી 1 થી 10 તો પહોંચી ગયો હવે 10 થી 100 પર કિલો પહોંચવો ને આન માટે ઈ રિલેટેડ અસી આન માટે આવ્યા હોતે અને પાણે એ લોકો બધા જે કમિટી વાળાને જે બધા પેનલ મેમ્બર્સ એ લોકો નવો ઇનિશિયેટિવ લેડો એ બહુ મસ્ત છે બહુ સારો છે એ બહુ નેસેસરી હોવો અથવા બહુ જરૂરી બી હોવો પાણે વાગડ સમાજ માટે અને અમને એક સજેશન્સ દેવો કે પણ જે અમને બી એક્સપર્ટ જે હોય અને કે પણ બોલે જે બહુ જનરેશન છે કા 18 to 24 25 है कि जनी के गाइडेंस कपियो कैसे कतरी स्टार्ट करो અને બે આકાય 25 to 35 કે જે સ્ટાર્ટ કરી ગયા સારે પેસ પર બી સારી સ્પીડ થી હલિયા રહે પણ અની કે હજી 10 થી 100 પર કિલો પહોંચવો ને અન માટે પણ નેક્સ્ટ અનમે કે સારા પેનલ સ્પીકર્સ બોલાયો જે એક્સપર્ટ હોય ફિલ્ડ યા કે નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવા રીલ્સ ને અનમે કિલો પ્રમોટ કરવો અન માટે એ મોય સજેશન હે કે થેન્ક યુ ને મારી વાઇફ બી રાશી એટલે મારી વાઇફ બી મ્યુચ્યુઅલ ફંડ એવું કરી સાથે સાથે ઘર બી સારી રીતે બહુ મેનેજ કરેલી બહુ સારી વાત છે આજે કોઈ પાણે કોઈ વખત કે બોલાવવાની જરૂર નહીં અસાં પાણે વાગડ દે ને હવે મણિભાઈ તું વિચાર કર કે આપણા અમરસિંહભાઈ વ્યા સેજલ ક્લાસ વ્યા એના તો હજારો ઉદાહરણ હે પાણે સમાજ में જે કે જીરો માંથી હીરો થઈ જાય બધા હું મારી વાત હમણાં પછી થોડી વાર પછી કરાવું હું જીરો જ હતો કમ્પ્લીટલી જીરો હું કરું છું આ 5-10 જણા હજી બાકી છે ને પછી અહીંયા આપણા બે હીરો લોકોને સાંભળવાના છે આપણે प्रभो कानेरी वाले હું હમણાં માસ્ટર્સ કરેલી ઇંગ્લિશ લિટરેચર में અને સાથ में હું પ્રી પ્રાઇમરી ટીચિંગ કોર્સ કરેલી એન્ડ આઈ એમ અ લેક્ચરર એટ અ પ્રાઇવેટ ક્લાસ રાઇટ નાउ so in future I want to open my own primary school near future પર માટે મોકે થોડો ટ્રેનિંગ ખપ્યો because of હજુ કોર્સ થયો એટલે માટે અને માટે સ્કૂલ ખોલ્યું પેલી સમાજી તો સારો થાણાથી એટલે આવે આજે બહુ મોટી વાત છે. અને કેટલી એજ હતી 21 ઓકે સારો ક્લાસ ને બધું કરે क्लास में टीचर है यहाँ अच्छा वेरी गुड तो હનુમાનજી બી કારણ કે પ્રેરણા ગણવા જેડીએ કે આજ બધી ફિલ્ડ અંદર આગળ વધી શકીએ અમારે કોઈ એવી ફિલ્ડ નહીં કે મને આગળ નહીં વધી શકના પાણે સમાજ में હજી કારણ કે હજી કતે થોડા કતે હજી ઓછા આવ્યો માને કે પાણે સમાજ સ્કૂલ ને પાણે સમાજ કોલેજ ને પાણે સમાજ હોસ્પિટલ ને તો એ બધી તરફ હજી આગળ વધવા કારણ કે બહુ જરૂર છે હજી મોયો સપનો એડો કે હોસ્પિટલ સમાજી બને મોયો ફ્યુચર પ્લાન है कोशिश कराओ કે થઈ શકે તો સમાજની અંદર હવે આગળ વધે માટે પણ કે સ્કોપ છે અને એના માટે પાણે સમાજે ડોક્ટર બી બહુ બધા છે અગર હોસ્પિટલ બની તો પાણે ડોક્ટર બી એની અંદર સેવા દીના અને બહુ હજી તારીખ में ये फील्ड अतरी बड़ी महंगी है मेडिकल फील्ड કે આની અંદર मेडिकल में हॉस्पिटल में होनी है तो पाण के जे लो શાકભાજી ખરીદવાનો ને તે ભાવ કરના પણ તે ભાવ નહીં કરી શકના પાણે તે તો જીચે પાણ કે ફાઇનલ બિલ અચે ને એટલે ભરવા જ ખપે કદાચ ઓળખાણ કરે તો 2% ડિસ્કાઉન્ટ થયો ને તો અરવિંદ છેડા है ગામ સામખિયારી અને રેવાયો ગોરેગાંવ ને હું ગ્રાફિક ડિઝાઇનર અહીંયા ને 11+ યર્સ એક્સપિરિયન્સ है અને અતરા ટાઈમથી તો હું જોબ કરનો રહ્યો ને 7 યર્સ હું એડ એજન્સી में काम કરી ચૂક્યો અહીંયા ને બાકી બીજે પણ ટ્રાય કરી ચૂક્યો અહીંયા ને હવે હું પોતે ચાલુ કર્યો ફ્રીલાન્સિંગ હમણાં થોડાક મહિના થઈ ગયા તો એ ही फील्ड में मुके लाइक હવે પોતે मतलब કરવું હવે બધે બ્રાન્ડ સાથે પાણે કામ કરવું હોય તો હવે એડો કે અગર પાણે વાગડમાં જત્રા પણ સારા બ્રાન્ડ છે તો પાણે मतलब उनके हजी कतरो सारो बनाई सके ब्रांड्स के तो ई है हमरा पैसे जरूर केवड़ी ना तो पाने फ्रीलांसिंग पैसे जरूर नहीं पे मुकेश भाई इनके नियम चेवा मतलब है कि मोके एडी ब्रांड साथे जॉइन करे दो કે પાણે કરે પ્રમોશન ક્રિએટિવિટી હોય એટલે અમે કેડો થયો એટલે કર વસ્તુ મે ક્રિએટિવિટી કર્યું हां लाइक डिजाइनिंग कराओ दे लाइक लोगो थीयो फ्लायर ब्रोशर्स सोशल मीडिया पोस्ट પ્રમોશન શોર્ટ ઓફ प्रमोशंस ब्रांडिंग छवा नहीं राइट क्रिएटिव प्रमोशन માટે मतलब અની કે જોરવાય પાણે ને તો પાણે કોઈ भी પાણે અની ગને ને કે પાણે રેફરન્સ પાણે દેવો કે ભાઈ એનકે ટેલેન્ટ है
તો ઘણી બધી પાણી રેડીમેડ વાળા બ્રાન્ડ એ લોકો પ્રમોશન કરે, આ બધી ઘણી બધી બ્રાન્ડ એ લોકો જ્વેલરી વાળા કે અલગ ફિલ્ડ વાળા હોય. તો એના માટે એ પણ ફર્સ્ટ ટાઈમ હમણાં પાણે એ ગોઠવ્યો હોય. હવે આગળ હમણાં કારણ કે ખબર પડી કે અમે કંકન વસ્તુ में પણ ઇમ્પ્રુવમેન્ટ કરવો, કંકન વસ્તુ में આગળ વધવું હોય તો એ કમિટી કે પણ જેના કે ભાઈ કમિટી થોડો અમને ધ્યાન દે ને ફોટો સાથે તો તમે જે ફિલ્ડમાં તમે માહિર હો એ ફિલ્ડ પ્રમાણે પછી આગળ અમે લોકો શું કરવાનું છે એના પર આગળ અમે વધી શકીએ છીએ. જય જિનેન્દ્ર, મારું નામ ક્રિશા નિકચન ફરિયા છે. ગામ આધોઈ અને અંધેરીમાં રહું છું. એટલે હમણાં પ્રોફેશનલ વર્કિંગ છે, એટલે સ્ટડીઝ અને જોબ બે સાઈડ બાય સાઈડ ચાલે છે. અચ્છા, સ્ટડીઝ કરે છે, એમાં સ્ટડી છે શું છે? પ્રોફેશનલ કોર્સ છે ACCA. અચ્છા, ઓકે. અને જોબ ક્યાં કરે છે? જોબ હમણાં હું CA ફર્મમાં કરું છું. અચ્છા, CA Make ફર્મ. sense, હા. જરૂરી છે હમણાં હવે બધું સાથે. અમાસીભાઈ કીધું ને કે ભણવાનું ને જોબ બંને સાથે ન કરે. હવે સમય એવો છે બધા ભણે છે સાથે જોબ પણ કરે છે. એ બંને વસ્તુ વધારે આવી ગઈ છે. ઇટ્સ લાઈક અગર સ્ટડીઝ કરતા રહેશું એમાં વી ડોન્ટ નો કે શું રિઝલ્ટ આવશે અને એક્સપિરિયન્સ નહીં હોય તો કાંઈ થશે નહીં. જરૂરી છે. તમે હમણાંથી CA ફોર્મમાં તો તમારે કરવું પડે એટલે 3 વર્ષનું કઈ મારે સો આઈ એમ નોટ એઝ એન આર્ટિકલ, હું જોબ કરું છું. અચ્છા, જોબ કરે છે તું? ઓકે. તો એ જોબ કેટલા વર્ષથી જોબ કરે છે? હમણાં હું જસ્ટ પ્રીવિયસ ફોર્મમાં પણ હતી હું અને હમણાં જે સ્વિચ કર્યું છે એમાં હું 2 months થી છું. અચ્છા, ઓકે. 2 monthsમાં સારું છે ત્યાં તમે જોબ? હા, એટલે સર, સૌથી પહેલાં તો બહુ જ થેન્કફુલ ટુ ધી કમિટી ઓફ વાગડ ઝેનજી એન્ડ ધી અધર ઓથોરિટીઝ. મારું નામ ઝીલ છેડા છે, ઝીલ અમૃતલાલ છેડા. હું ગામ સામખિયારીથી બિલોંગ કરું છું અને મારું રહેવાનું છે ગોરેગાંવ અત્યારે. સર, જનરલી હું પાણી પસંદ સોરી આવું एक्चुअली एज अ मैनेजर पोस्ट पे यहाँ विमल फैशन खार में અને ਅਸੀਂ મેન્યુફેક્ચરિંગ અને અંડર નાઇટવેર બ્રાન્ડ્સ હલાવી ત્યાં ફોર લેડીઝ એન્ડ કિડ્સ. અને જનરલી વી એક્સપોર્ટ અને સૌથી વધારે સપ્લાય સાઉથ અને મોસ્ટલી અંડમાન પોર્ટ્સ ને એ બધી જગ્યાથી. ઓકે, એક્સપોર્ટ થી તો મતલબ કદે દાદરથી? ના ના, ખાર રોડ. અચ્છા, ખાર. કેટલા વર્ષથી કરી હતી? હું અત્યારે જોડાયું અહીંયા 10 years થઈ ગયા મને. સ્ટાર્ટિંગ એકચ્યુઅલી હું બહુ ગ્રાઉન્ડ અને બહુ જ પાણી છું ને જ્યારે 8th સ્ટેન્ડર્ડ 10th સ્ટેન્ડર્ડમાં જો વેકેશન્સ મળવા તો બિઝનેસ વિદ્યાર્થી. હા, હું જોડાયેલો. હા જોડાયેલો. એટલે વેકેશન ઉપયોગ કરવાનો. હા, ઠીક છે. ઓ હમણાં રહેવાનો પ્રતિક ધીરજની સર, ધીરજભાઈનો છોકરો છે. પપ્પાનો છોકરો. અને હમણાં એઝ અ પ્રોફેશનલ બેંકમાં કામ કરું છું. મેનેજર છું, ટ્રેનિંગ મેનેજર છું. આઈ હેન્ડલ એન્ટાયર વેસ્ટર્ન રિજન ઓફ મુંબઈ. આપણું વિરાટથી લઈને ચર્ચગેટ સુધી આખું વેસ્ટર્ન રિજન મારા ટ્રેનિંગ અંડર જ આવે છે. હાલાકી મને ઓફકોર્સ મને આ બધું અચીવમેન્ટ મને મળી ચૂક્યું છે. હું નેશનલ લેવલ યોગા પ્લેયર પણ રહી ચૂક્યો છું. પણ મારે યોગામાં મને ઘણા લોકોએ કીધું છે કે તું યોગામાં કેમ નહીં કર્યું, તો એ યોગામાં કેમ નહીં કર્યું. સો એઝ અ પર્સન મેં ઘણીવાર ટ્રાય કર્યું એક્સપ્લેન કરવાની, બટ હાલાકી એ આપણે શું છે, આપણે બિઝનેસ કમ્યુનિટીવાળા છે, રાઈટ? અને યોગા એક એવી ચીજ છે મારી માટે કે એ બિઝનેસ ન હોવું જોઈએ, એ એકચ્યુઅલી એક પર્સનલ હેલ્થ રિલેટેડ હોવું જોઈએ. સો મેં ઘણા ટાઈમે જ્યારે આપણે યોગા ડે થતું હતું તો ત્યારે ઘણી ટાઈમે હું જે ફ્રીમાં હોય ને ત્યારે હું જતો હતો કે ભાઈ હા ચલો આપણે કરાવી લે, એટલીસ્ટ એક કંઈક સારી ચીજ છે. તો એના માટે મેં પછી એ બિઝનેસને બનાવ્યું, મેં એને છોડી દીધું. અને હાલાકી હમણાં તો હું જોબમાં છું, પણ ઓફકોર્સ મારે જોબથી છૂટીને મારે પોતાનો બિઝનેસ કરવું છે, સ્પેશિયલી ઇન્ટુ ઇવેન્ટ મેનેજમેન્ટ. મારે આ સ્પેસિફિકલી મારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવું હતું. મેં પપ્પાને પણ કીધું હતું કે મારે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવું છે, પણ પપ્પાએ કીધું નહીં, હમણાં તું નહીં કર, પછી આપણને ઓપોર્ચ્યુનિટી આવશે ત્યારે કરશું. તો મેં પપ્પાને કીધું ચાલ ઠીક છે, હમણાં નહીં તો આગળ જ્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળશે ત્યારે કરશું. સો મને ઓફકોર્સ મને ઇવેન્ટ મેનેજમેન્ટમાં ઘણું ઇન્ટરેસ્ટ છે. મારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા છે. જસ્ટ નોટ આવા આપણે જેટલા પણ હોય, જે પણ હોય, ફોર એન એક્ઝામ્પલ લગ્ન થઈ ગયા કે કંઈ પણ, મને બધામાં સ્પેસિફિકલી ઇન્ટુ ઇવેન્ટમાં મારે કરવું છે. તો એટલો ફિટ લાગે તો ખબર પડે છે યોગા કરતો હોય એકદમ.
બધાને જય જયેન્દ્ર. મારું નામ સિદ્ધાર્થ રમેશ છેડા છે. અત્યારના હું જોબ કરી રહ્યો છું ફૂડ સ્ટફમાં એઝ અ માર્કેટ બોમ્બે માર્કેટમાં. શેનું જોબ છે? લાઈક હોલસેલ છે, કોફી, સોસ, ડ્રિંક, તમે ઓળખો છો જુબલી સ્ટોર ને બધા. जुबली स्टोर, हाँ, क्राफ्ट मार्केट. હા, એમના ભાઈને હારે છું. अच्छा, कुछ कया भाई, શું નામ એમનું? ભરત ડુમસી अच्छा, ડુમસી ओके. છેડા. हाँ, तो रौनक बेसे છે ને, रौनक ની શું નામ એમનું? તનય ને બધા છે. પવન. પવન છે અને સિફેસ છે. બરોબર. હા, એ અમારા અનિલભાઈ અમારા ક્લાસમેટ હતા. આવ્યો ને મારે આવ્યો ને ત્યાં. હા, ખ્યાલ છે. તો આગળ શું છે તમારું, શું કે અત્યારે હું આ ફિલ્ડમાં છું. અમે હું ને સેટ બંને મળીને થોડુંક સર્ચિંગ કરી રહ્યા છે નવી નવી આઈટમ લાવવા માટે. એ અત્યારે અમે ચાલુ કરી રહ્યા છે. અને વિનોદભાઈ ગોરીશા નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે. સવારે 9 વાગ્યાથી ફોન એનો આવે કે કેવી રીતે કરવું છે, શું કરવું છે. આ બંને એટલે વિનોદભાઈ ગોરીશા માટે ખાસ કહીશ કે કોઈ પણ હોય એ પોતાની નિસ્વાર્થ સ્વાર્થ એમની પાસે સમથિંગ કેટલા છોકરાઓ છે જે આપણે આ બધું કામ કરે છે? 200 છોકરા છે, વાગડના છે ને બધા. નિસ્વાર્થ ભાવથી વોલેન્ટિયરમાં હંમેશા કોઈ બી પ્રોગ્રામ હોય, વાગડ કલા કેન્દ્ર હોય કે વિલેપાલે સોશિયલ ગ્રુપ હોય, ટીમ વાગડ હોય કે 24 માજનનું કોઈ બી કામ હોય, નિસ્વાર્થ ભાવે એના મનમાં એવું કાંઈ નથી કે કોઈ આમાં જ જવાનું પર્ટિક્યુલર. એની પાસે 200 છોકરા આપણા જ છે જે વોલેન્ટરી કાંઈ નિસ્વાર્થ ભાવે 1 રૂપિયો બી એમાં પોતાના ખીચાના પૈસા નાખીને બી એ થાણા હોય તો પાર્લા આવી જાય, પાર્લાથી થાણા જાય, ઘાટકોપર જાય, બધા છોકરાઓ નિસ્વાર્થ હોતે છે. એટલા માટે ખાસ તાળી વગાડો. નિસ્વાર્થ ભાવે કામ કરે છે. 2 મિનિટ લઈશ, વધારે નહીં. અમિતભાઈ જેમ કીધું, આપણે આ જે આજે સેમિનાર હતું આજે છે એટલે 8 ફેબ્રુઆરી 2024 એવું સેમ સેમિનાર મુકેશભાઈ એક છે ને એક એપ્રિલ મહિના 1992માં ઉગ્યો હતો. અને એટલે એ ટાઈમે ઓર્ગેનાઇઝર હતા વાગડ સેમિનાર પરિવાર હતા, એમાં ઉગ્યો હતો. ત્યારે બહુ નાની મારી ઉંમર હતી, 14-15 વર્ષની હતી, ઓપન એન્ટ્રી હતી બધી. તો ત્યારથી જ મને લાગ્યું કે આવું ક્યાંક વ્યવસ્થા આપણે સમાજ માટે થવી જોઈએ એવી છે. અને એ દિવસથી કરીને સમજો આજ દિવસ સુધી મેં છોડ્યું ત્યારે બી સન્ડે હતું, આજે બી સન્ડે છે. અને લગભગ 52-53 સન્ડે હોય છે વર્ષમાં. કદાચ એક બે સન્ડે મારે ફ્રી મળતું હોય, બાકી લગભગ કંઈક ના કંઈક સોશિયલ એક્ટિવિટી ચાલુ હોય. જેટલી આપણી વાગડની સંસ્થા છે એટલી જ આપણી કચ્છીની સંસ્થા છે. હું સ્ટાર્ટિંગ કર્યું તો કચ્છી સંસ્થા છે, કેવીઓ સેવા સમાજ ચીજ બંદર બુક બેંકથી. એના પછી સહયોગ ફાઉન્ડેશન, કચ્છ યુવક સંઘ, જૈન યુવક ફાઉન્ડેશન, કચ્છ મિત્ર, પછી વાગડ કલા કેન્દ્ર, વાગડ ગ્રેજ્યુએશન, 24 મહાજન, ટીમ વાગડ, ઘણી બધી. એટલે કદાચ નામ ઓછા પડી જાય, સંસ્થા ઓછી પડે એવું છે. અને જ્યારે આપણે સમાજનું ઇલેક્શનનું કાંઈ કામ હોય છે તો 2017માં બી હું ચૂંટણી અધિકારી તરીકે સહાયક હતો. 2022માં બી લાસ્ટ ચૂંટણીમાં સમાજની જેટલી બી ચૂંટણી અધિકારી થાય છે એમાં લગભગ આપણી ટીમ બધી સેવા આપે છે. અને મહાજનની ચૂંટણી હોય છે તો લગભગ એમાં 200, 100, 200, 220 કાર્યકર્તા હોય છે. એ લોકોને ખાસ આમ ટ્રેનિંગ હોય છે કેવી રીતના કરવાનું લેવાનું. આપણે બી આપણે વોલેન્ટિયર્સનો ગ્રુપ છે, આવી બધી એક્ટિવિટીઝમાં બધા જોડાય છે. નિસ્વાર્થ જે મનભાઈ કીધું છે, આપણે પોતાના કદાચ ટિકિટ ભાડો થાય છે, ખર્ચો થાય છે, પણ એક સમાજની એક વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. કોઈ જોડાવું હોય તો અમિતભાઈથી પછી નંબર લેજો, શેર કરશું અને આપણે જોડાશું. અને મારું એક ઇન્ટેન્શન મુકેશભાઈ ખાસ હતું કે કામ કરો પર નામ મત કરો એવું છે. ખાસ કરીને સ્ટાર્ટિંગમાં જ્યારે 15-20 વર્ષ પહેલા વાગડ પત્રિકામાં આપતા હતા નામ, તો નામ બી ફોટો બી આવતો હતો. તો કહેતો હતો કે ભાઈ નામ ના આપો, ફોટો ના આપો, એવી રીતના ખાસ સેવા છે. હા, એટલે 1 મિનિટમાં પૂરું કરું છું. એટલે પછી એ લોકો કહેતા હતા કે નામ કદાચ કહીએ, ફોટો આવે તો કદાચ બીજા લોકોને બી પ્રેરણા મળે. એટલે આગળ આપણે સમાજની એક્ટિવિટી માટે જોડાઈએ. સમાજ આપણો નાનો છે, સમૃદ્ધ છે, પણ આપણે જોડાઈએ, એક સાથે રહીએ. અને એ જ વેલ્યુ સાથે. થેન્ક યુ સર. થેન્ક યુ. ગામ આદોઈ, રહેવાનું અંધેરી વેસ્ટમાં છે. મારી એકેડેમિક્સની વાત કરું તો બેચલર્સ કર્યું છે કેમિસ્ટ્રીમાં એન્ડ માસ્ટર્સ બી કરી ચૂક્યો છું. મારી હોબીઝ ફોટોગ્રાફી છે એન્ડ એડિટિંગ વગેરે છે, વિડીયો એડિટિંગ એના. બટ અહીંયા વાત કરું જે સવારથી તમે જોઈ રહ્યા છો આ ઇવેન્ટ્સમાં જોડાયેલો છું. મારી હોબી છે, ઘણા બધા ઇવેન્ટ્સમાં હું જોડાયેલો છું. આપણા વિનોદભાઈ છે, એમના સાથે ઘણા બધા ઇવેન્ટ્સમાં વોલેન્ટિયર માટે જાઉં છું. તો થેન્ક યુ વિનોદભાઈ, ઘણા બધા મને ઇન્વાઇટ કરવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ કેવી કાંતિલાલ સાવલા છે. હું જોબ કરું છું સરમાયકા હોલસેલમાં. હવે મારું બેન્ડ લેવલમાં ચાલુ કરવું છે. સરમાયકા હોલસેલ વિઝન ઈ છે કે ધીરે ધીરે અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવા માટે તો સ્કોપ બહુ છે. મહેનત કરવી પડશે. મહેનત કરીને સોર્સિસ ગોતવાના,
કે ક્યાં આપણે વધારે સપ્લાય કરી શકીએ, સોર્સિસ ગોતવા જરૂરી છે. બોલાય માટે પણ અને થેન્ક યુ ટીમ આગળ એ એટલો સારો પાણીયાતે જે પ્રોગ્રામ એ લોકો ઓર્ગેનાઇઝ કરે પણ બધે માટે સારો સ્કીમ પ્લાન કરે. એકચ્યુઅલી આને બધો જોઈનો એ બધો કરો પાણી શાર્ક ટેન્ક જેવો કોન્સેપ્ટ है कि જે છોકરા की જરૂર है કે પ્લેટફોર્મ હોતે મળે વાળું है પાણી આગળ में इतना पैसा है घना फाइनेंसर एड़ा है कि जन पास छूट पैसा है पोते बिजनेस में ये अके लेवल पर उभा है પણ એડા છોકરા જે है जन की जरूर है जन की कम करनी जरूर है जन की પૂરું છે પોતે બિઝનેસ કરવી જરૂર है એડે છોકરે કે પ્લેટફોર્મ લીએ માટે હમણાં એક્ઝામ્પલ હતે મળી વે પણ કે બીજો કોઈ કે પાણે બીએનઆઈ જેવો કોન્સેપ્ટ પડી है कि जन के समझो कोई सीए खपियो तो पाण में मल लो, कोई के कोई डिजाइनर खपियो तो पाण के मल लो, कोई के कोई क्रिएटर खपियो ये पाण के मल लो, कोई के सप्लायर्स खपियो ये पाण के मल लो. जने हम समझो ज्वेलरी का बिजनेस है ये ज्वेलरी का काम है तो बिजनेस पाण के मल लो. ई બધો क्या ने बीएनआई જેવો કોન્સેપ્ટ એ બધો પાણ માટે છે જે કર્યા એ બધો પાણ માટે કર્યા है અને હકીકત છે એ પ્લેટફોર્મ અને હમણાં બહુ નંડે સ્કેલ પર દેખાયો अतरो वडो स्केल पर उन्होंने अलग अलग ब्रांचेस हुई संडे और बदा लोगों इवेंट में होना को थाना में इवेंट हल्लो नो को कालबा देवी में इवेंट हल्लो नो को बोरीवली में इवेंट हल्लो नो थाना में घाटको पर बधी जगह ये इवेंट ये लोगों गणेशना ने करना અને બધા પાણે ખાલી વાગડ માટે જ કરના જે લોકો જે પ્લાન કર્યા વાગડ માટે જ પાણે પ્લાન કર્યા તો વાગડ કે જ આગળ કરે માટે પ્લાન કર્યા. હકો ક્વેશ્ચન માં ભાઈઓ એ પણ वो કે ભાई ਅਸੀਂ લોકો અકે લેવલ પર બિઝનેસ કરીને સ્ટોપ થવાની હોતે ऐसा કે આગળ પ્લેટફોર્મ ના મળો एक्चुअली किए ना कोई पण वस्तु हको सीनियर होय छो कोई पण वस्तु में हको जणो मास्टर हको आगे बढ़तो होय छो ई मास्टर साथे ते बात करो क्या હું ઈ લેવલ પર અહીંયા પાડ આગળ હોય અહીંયા અને મોકે ઈ લેવલ પર મોકે અત્રો બિઝનેસ મળ્યો હોય હવે મોકે આગળ ગ્રોથ કરે માટે કોરો ઓપોર્ચ્યુનિટી है આ કેડા એડા સ્ટેપ ગના કોરો કરા જેને પાડે સર્કલ છે ભાઈ પાડે બિઝનેસમેન છે ભાઈ પાડે કોઈ બડો પાર્ટનર છે ભાઈ આજે સમજો अते वटा है कोई बिजनेसमैन है अन साथे दी बातों करो ताए रिलेशन ताई इनके शेयर करो ताए बिजनेस दी इनके शेयर करो 100% ताकि सपोर्ट करना. हजी की बात मोके ई पण सारी लगी के कोई पण व्यक्ति हते चलो कोई छोकरो हते चलो अनीमाथी मम्मीयो पप्पायो दादायो बधो नाम मनी के खबर है आ लोगों के खबर है नाय खबर है अन्यो पण एनो कारण है कि बधी नडी नडी एक्टिविटीज जतली वागड़ में थी स्पोर्ट्स थी क्रिकेट थियो કે બીજી સમાજે મેડિકલ કેમ્પ થયા સમાજે જતરી પણ કોચ કલાકૃતિ આ ગ્રુપ્સ ને બધા બન્યા એ બધી વસ્તુ में તે જોડાયો તે ખાલી બિઝનેસ કર્યા તે થાય જોબ કર્યા તે થાય ફેમિલી के टाइम दिया તે થાય फ्रेंड्स के टाइम दिया ના એ વાગડે જેટલા પણ ઇવેન્ટ્સ થયા અને તે હાજરી દો વાગડ કલા કેન્દ્ર ઓર્ગેનાઇઝ કર્યો ક્રિકેટ ઓર્ગેનાઇઝ કર્યા અસી લોકો की ઓર્ગેનાઇઝ કર્યા બીજી બધા સમાજ ઓર્ગેનાઇઝ કર્યા શોઝ કર્યા सिंगिंग कंपटीशन करिया जेडी ते लोगो करया ई बधी वस्तु में ते जोड़ाय ना तो तायो को सर्कल बननो ते एके बे के ओळखना आणि जे वातो पाणे थीए ने के आज मोया लगन ना थे आज मोया लगन ना थे 100% ताय लगन थी ना काढके तायो सर्कल होते होनो ते 50 लोगों साथे अगर 5 दिवस माटे ट्रिप पर होना ते 50 लोगों के ओळखना અને 50 માંથી તે 15 લોકો એડો ગ્રુપ હોનો કે તે WhatsApp ઉપર તાયો ग्रुप बनाने ते एके बे साथे रोज शेयरिंग करना चैट करना बातों करना यादों बताना इवन की पार्टी रखना नंडा वडो गेट टुगेदर नो के लगन में थी મળ્યા તો કે બેકે ઓળખના તો તાયો એન માટે બારે ન કરવો પેનો તઈ અગર તાયો કમ્ફર્ટ ઝોન માંથી બહાર ન કરના એ બધી એક્ટિવિટીઝ में वरना બધા ઇવેન્ટ્સ में वरना એ લોકો જતરા પ્રોગ્રામ તે લોકો આયા આયો મોકે લગન માંથી 10 લોકો તો એક બીજે કે ઓળખના લેના नेक्स्ट टाइम कहीं कते फंक्शन में मिलना तो 10-15 लोग एक बीजे के ओळखना लेना कि ई सीए है वो ही व्यक्ति वही बात कर रहे ही व्यक्ति ही बात कर रहे ताकि इंटरनली खबर पे एड़ा બધા इवेंट्स से जॉइन थी ना અને આગળ પણ એડા ઇવેન્ટ્સ में એ લોકો હજી જોઈન થયા તો મોકે લગ્યું કે ही जको सेमिनार है ने ताकि नहीं तो कम से कम बागड़ में ने 5000 लोगों साथे ओळखाण करावी અને એ 5000 ને ताकि 5000 की खबर है 5000 पूरा खबर है अरे मोके को ने कम करવો है मोके सन्माय का मोके घर में शीट लगावी है चल मोर फ्रेंड है क्या फोन करा ई सन्माय का मोके एलआईडी नो होलसेल भाव में एलआईडी नो मोके कम करવો ई બધું આને માટે છે અને તઈ લગનો પણ જે એ લોકો પ્લાન કર્યા ને આવતા કે સચે છે તો એ બધા ઇવેન્ટ્સ જોઈન થયો તો એ બધા ઇવેન્ટ્સ में બનો તો એકે બે કે ઓળખો તો એકે બે સાથે આવ પોતે વીવાયએફ કરીને કો ગ્રુપ હુઓ જન્મે આ વનનો પોતે અનનોન લોકો હુआ मुझे खबर नहीं आ विक्रोली रेनो वो पर बद्दा बॉम्बे में જેટલા પણ છોકરા વીવાયએફ में हुआ 200 લોકો 200 લોકો માંથી 200 લોકો के ઓળખવા લગી હું અને અસા તો ગ્રુપ થી બનો અસી લોકો બધી ઇવેન્ટ્સ में साथे ઉભા રહેનાવા तो लगन में कते મળના તો ઓળખતી નહીં કે ही છોકરી है ही છોકરો है એ રીતે પણ તાયા કોન્ટેક્ટ થી બન્યા અને એમાંથી ઘણા લોકો આ લગન થયા અને એ લોકો બહુ સુખેથી જ રહ્યા
એટલે તાકે ઓળખાણ છોકરો સાથે છોકરી સાથે ઓળખાણ કરવાયો ટાઈમ મળ્યો તો એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યા તે 4 દિવસ પિકનિક બન્યા એટલે બધી વસ્તુ મેં તાકે એ બધી પ્રોબ્લેમ્સ લાઈફમાં ન ગણી તાકે નનકે નેચર ખબર પડ્યો ન કે બેયો ને તે એની સાથે જોડાય પણ ન તો એ રીતે તે કીને કે ક્રિએટિવિટી કરો ને એ લોકો જે ઓર્ગેનાઇઝ કર્યા એની સાથે જોઈન્ટ થયો થેન્ક યુ અને સ્પોર્ટ્સ વગેરે માટે પણ કોઈ વાત કરી અસી લોકો છોકરીઓ માટે પણ સ્પોર્ટ્સ કર્યા ખાલી એમને જોડાવાની વાત હે ફૂટબોલ પણ કર્યા પાણે ક્રિકેટ પણ કર્યા પણ જ્યારે એ લોકો પત્રિકા में दिया ने ત્યારે તારે લોકો કે આગળ से नाम लिखवा है तई ત્યારે नाम ना रखना પછી 4 टीम थी तो उन लोग के असा के पण होते थियो के 4 टीम थी पण असा के तो आखी वागड़ में पाणे पत्रिका में दिया માટે પૂરો કે પત્રિકા વાંચવી જરૂરી છે यस કે વાંચીએ ने જોડાવો જરૂરી વાંચે તો ને જોડાવો જરૂરી તો વાંચે તો જોડાય ને પાણે પત્રિકા में રખ્યા પાણે સામેથી ફોન કરવા પેતા કે તઈ લોકો અચ્છો કર્યું અસી લોકો આવિષ્કાર સ્પોર્ટ્સ માં ને હમણાં बिफोर समझो ने 8 महीना पहला ने को पाणे पिकल बॉल टूर्नामेंट ऑर्गेनाइज करवा जिनमें 10 टीम हुई અને બધી 10 टीम में कंपलसरी बॉल छोकरी हुई बधी टीम में बॉल छोकरी कंपलसरी हुई આ મોકે યાદ હે હમણાં સુધી ઈ લોકો બધા આસા કે મેસેજ કર્યા કે તે નેક્સ્ટ ટાઈમ पिकल बॉल કેરે કરેવાના કારણ કે ઈ જે 10 લોકોનો ગ્રુપ હે ને ઈ એની આખો ગ્રુપ ફેમિલી ગ્રુપ થઈ ગયો એટલે ઈ લોકો એકબીજા કે ઓળખ્યા ઇન્ટરનલી મળ્યા વાતો કર્યા કરે કે ઈ લોકો ગેટ ટુગેધર રખ્યા તો ઈ બધો કેરે જોવા મળનો જ્યારે તે એમને પાર્ટિસિપેન્ટ થીના ને તે વાગડ में જોડાય ના તાકે વાગડની બહાર બનવાઈ કતે જરૂર નહીં બે અત્રો વધો વાગડે ને અત્રો જેને ખુશાલ વાગડની બહાર બનવાઈ જરૂર નહીં બે કારણ કે આટલા પાણે સર્કલ સારો આટલો ફેમિલિયર સર્કલ હે આકે બે કે ઓળખી આકે બે ફાધર્સ દાદા બધે કે પાણે ઓળખ્યા એટલે ઈ વસ્તુ में તે પ્લીઝ ધ્યાન દો ને બધી એક્ટિવિટીઝ में જેટલા પણ ઇવેન્ટ ઈ લોકો ઓર્ગેનાઇઝ કર્યા ઈ બધા ઇવેન્ટ में તે અચો અને પાર્ટિસિપેન્ટ થયો થેન્ક યુ થેન્ક યુ કમિટી એન્ડ થેન્ક યુ મુકેશભાઈ અમને અહીંયા બોલાવવા માટે કાલે સાગરનો ફોન આવ્યો કે કાલે આ ઇવેન્ટ છે આપણે જવાનું છે અને એકચ્યુઅલી હું આ કમ્પાઉન્ડમાં જ રહું છું એટલે મારી માટે બહુ કન્વિનિયન્ટ હતું અહીંયા આવવાનું એટલે ખબર નહોતી મને કે આજે શું થવાનું છે એટલે થોડીક આઈડિયા આપી હતી સાગરે કે આવું શાર્ક ટેન્ક જેવું થિંકિંગ છે બધા યક્ષરો આવવાના છે એમના વિચારો આવશે એમને આપણે સાંભળશું એમને સોલ્યુશન આપશું વાતોનું તો સાંભળ્યું બધાને ઘણા ક્વેશ્ચન્સ છે બધા સોલ્યુશન ગોતી રહ્યા છે મારું એવું કહેવું છે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન છે જ એ સોલ્યુશન સુધી કેવી રીતે પહોંચવાનું એની રાઈટ ચેનલ ક્યાં છે એ કામ આપણે પોતે જ કરવું પડશે આપણા પ્રોબ્લેમના સોલ્યુશન આપણે જ કાઢવા પડશે કોઈ બહારનું આવીને નથી કાઢવાનું એટલે તમે ફાઇનાન્શિયલ હોય બિઝનેસ હોય મેરેજનું પ્રોબ્લેમ છે બધી ચીજના સોલ્યુશન છે અને એની પાછળ જો મહેનત કરશો તો સોલ્યુશન ઓટોમેટિકલી મળી જશે અને બીજી એક ચીજ હતી કે આમાંથી સ્પોર્ટ્સ કોણે રમ્યું છે મને એટલે જાણવું છે કોઈ પણ સ્પોર્ટ્સ એવું નહીં ક્રિકેટ ફૂટબોલ કાંઈ નહીં કોઈ પણ એટલે નાના બચપનથી બહુ ઓછા લોકો છે એટલે આપણા વાગડનું કલ્ચર હું તમને કહું છું કે બહુ ઓછા લોકો છે કે નાનપણથી છોકરાઓને સ્પોર્ટ્સ તરફ મોકલવાનું કલ્ચર હવે ચાલુ થયું છે એટલે નાની એજથી જો કોઈ પણ છોકરો કોઈ પણ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થશે ને તો એ સ્પોર્ટ્સમાં એ કેટલો આગળ જશે એ પછીની વાત છે પણ રિયલ લાઈફમાં એ સ્પોર્ટ્સમાં જે શીખ્યો હશે ને એને આખી લાઈફ કામ આવશે લાઈક ટીમ વર્ક છે હાર્યા પછી કેવી રીતે કમબેક કરવાનું એવી ઘણી બધી વસ્તુઓ છે જે સ્પોર્ટ્સ આપણને શીખવાડે છે એટલે મારું એવું કહેવું છે કે આપણે એ જ વસ્તુ પર પણ જોર આપવું જરૂરી છે એ અવેરનેસ લાવવાની જરૂરી છે કે નાનપણથી જ આપણા છોકરાને કોઈ ને કોઈ એક સ્પોર્ટ્સમાં રાખો કમ્પલસરી આજકાલ તો સ્કૂલમાં પણ સ્પોર્ટ્સ હવે કમ્પલસરી સબ્જેક્ટ થઈ ગયો છે તો સ્પોર્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં અને હજી લેટ નથી થયું તમે હજી પણ જોડાઈ શકો છો આપણા સમાજમાં ઘણી એવી ઇવેન્ટ થાય છે સ્પોર્ટ્સની ગર્લ્સની બોયઝની એમાં જોડાઓ અને એનાથી પણ આપણા ગ્રુપ્સ ઘણા સારા થશે અને તમને ઘણી વાતોના સોલ્યુશન મળી જશે એમાંથી થેન્ક યુ મારું નામ સાગર મુકેશ ગાલા મારા ફાધર છે મુકેશ બધાનું સાંભળ્યું મારે બે વસ્તુ ખાલી કેવી હતી કે એક તો ઘણા બધા યંગ લોકો છે
એમાં મેં જોયું કે ઘણા લોકોનું વિઝન ક્લિયર નથી હજી. એટલે યંગ લોકો છે તો આ એજ છે આપણા માટે કે આપણે શું કરવું છે લાઈફમાં, એ એક બહુ ક્લિયર હોવું જોઈએ. સૌથી પહેલી વાત એ ક્લિયર હશે તો આપણે ફોકસ થશું. ઘણા બધા લોકો છે જેને ઓપોર્ચ્યુનિટીઝ બી મળે છે, ફેમિલી બેકગ્રાઉન્ડ છે, નોટ નેસેસરી આપણે એ જ કામ કરવું જોઈએ કે નહીં, બટ આપણે શું કરવું છે એ સૌથી પહેલાં ક્લિયર હોવું જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને બી મારા લાઈફમાં ફેમિલીનો સપોર્ટ મળ્યો, બિઝનેસમાં ગ્રોથ મળી, બટ અગેન મને બી ઘણા બધા ઓપ્શન્સ આવતા હતા કે મારે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, બટ એટ અ પોઈન્ટ આઈ થોટ કે આઈ શુડ જોઈન માય ફેમિલી બિઝનેસ, બિકોઝ ફેમિલીએ બી ઘણું બધું ગ્રોથ કર્યું છે, બિઝનેસમાં બી ગ્રોથ કર્યું છે, સપોર્ટ બી હતું, તો એ એક સપોર્ટ મળી ગયું. એટલે સૌથી પહેલાં માઇન્ડ વેકઅપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ ક્લિયર નહીં હશે તો આપણે આગળ નહીં વધી શકશું. એન્ડ એના પછી બીજું તો છે જ કે હેલ્પ એન્ડ એવરીથિંગ એ તો બધાને મળવાની જ છે. આપણા પાસે વિઝન હશે તો ઘણા બધા લોકો સપોર્ટ માટે છે. આપણે આઈડિયાઝ, થોટ પ્રોસેસ એ આપણે આપવાનું છે આ પ્લેટફોર્મ પર. આજે શાર્ક ટેન્ક જે છે હરીભાઈએ, તો એમાં લોકો એક થોટ્સ લઈ આવે છે જેનામાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. આપણે એ લોકો સામે રજૂ કરવાની છે, એ આપવાની છે લોકો સામે, અને એ વસ્તુથી એ લોકો આપણને સપોર્ટ કરશે. અને બીજી વસ્તુ એ કેવી હતી મારે કે જે મેરેજની વાત ચાલતી હતી, તો એમાં સ્પેશિયલી ગાઈઝ માટે તો એવું છે કે બેવે સપોર્ટિવ રહેવાનું છે એકબીજા માટે. કે ખાલી છોકરીઓએ ઘરનું કામ કરવાનું કે આ કરવાનું, અગર એ જોબ કરે છે તો જોબ કરતી હોય ને કામ બી કરવાનું છે તો બધું ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એ લોકો બી આજે કામ કરે છે, આપણે બી કામ કરીએ છીએ, એ ફેમિલી આપણી બી છે, ઘર આપણું બી છે, એટલે આપણે બી એટલું સપોર્ટિવ રહેવું પડશે. એટલે મ્યુચ્યુઅલી બધું હોવું જોઈએ. જેમ આ કપલ છે જે એકબીજા સાથે મતલબ બધું મેનેજ કરે છે, બધું એકબીજાને હેલ્પ આઉટ કરે છે. તો આપણા ગાઈઝ માટે, કેમ કે હજી આપણા વાગડમાં એવી થિંકિંગ છે કે ઘરનું કામ એટલે લેડીઝે જ કરવું જોઈએ, નોટ નેસેસરી. અગર એ બહારનું બી કામ કરે છે તો આપણે બી સપોર્ટ કરવો જોઈએ. થેન્ક યુ. એક વિચાર આવ્યો ધીરજને, મેં કીધું તું મારું નામ તું ક્યાંય આપતો નહીં કેતનભાઈ, કે આ બધું કરવા પાછળ કોણ છે, પણ એને થોડા ઈશારામાં બધું તો થોડું એને કહી દીધું. મેં કીધું વળી કઈ પેલું થઈ જશે, કારણ કે એમાં અમારે જવું નતું કે આ ટીમ આગળ ને પેલું આ બધું અમારે એ વિષય પર જવું જ નતું ક્યારે. એટલે મેં કીધું વળી કઈક સમાજમાં જુદો મેસેજ ન જાય એના માટે થઈ અને આપણે આ બધું ન કરતા આપણે ખરેખર જે કામ કરવું છે આપણે એ કરીએ. હવે જે વિષય અમારો એ જ છે, હમણાં જેમ સાગરે કીધું, હેરીએ કીધું, અહીંયા બીજા 2-3 છોકરાઓએ પણ કીધું. થોડાક આ પહેલી જ મીટિંગ છે. હવે તમને લાગે છે આ બીજી મીટિંગ કરવી છે, આપણે કરવી છે ને, અને આગળ ચલાવવું છે ને, હા કે ના? બરાબર. કારણ કે મણિભાઈએ કીધું એમ આપણે આજે કદાચ 70-80 હતા, કાલે આપણે 150-200 થશું. આ લોકોને પીઠ પર પૂરું પાડવું છે આપણે આ ત્રણેય યુવાનોને. અમારું જે થિંક છે કે આપણા છોકરાઓ જેને કંઈક કરવું છે જીવનમાં, એને કેવી રીતે અમે ઉપયોગી થઈ શકીએ, પૈસાની રીતે, બીજી રીતે. હવે જે આપણે BNI પણ ચાલી છે, એટલે એવી રીતે પણ એક કામ કરવું છે આપણે કે જેથી કરીને અંદર કામ થઈ શકે, બીજા વિશ્વથી કનેક્ટ આપણે થઈ શકીએ. ગમે એમ કરીને પૈસા કમાવા છે, પણ સાથે સાથે એ બી ધ્યાન રાખવું છે જેમ હેરીએ કીધું કે કોઈ ફાસ્ટમાં એટલે કોઈ સટ્ટો રમીને કે કોઈ ખોટા કામ કરીને એવા પણ નથી કમાવા. ધીરજપૂર્વક આગળ વધવું છે આપણે. જે તકલીફો છે ને આજે, અમે હમણાં અમરસિંહભાઈ જતા રહ્યા, મણિભાઈ બી લોકોને પૂછતા હતા કે તમારો દાખલા તરીકે આ છોકરો આપણો છે 32 વર્ષનો કેમ થઈ ગયો, આ છોકરા એનું નામ શું, જીલ, એમાં શું કમી છે?
કાંઈ જ કમી નથી. આપણા છોકરાઓમાં કાંઈ કમી છે? કોઈ જ કમી નથી. દેખાવડો છે, ઇંગ્લિશ બોલે છે, બધું બરોબર છે, પૈસા કમાય છે, સિંગર છે, પણ છતાંય 32 વર્ષના થઈ ગયા છે. મારો એક ભાઈ છે, એન્જિનિયર છે, મારા કાકાનો દીકરો છે, 50 લાખનું પેકેજ છે એને કેટલું. પછી એને બોરીવલીમાં 2 BHK નો ફ્લેટ લીધો પોતાના ઘરનો. એને લગભગ 5-7 વર્ષ થઈ ગયા. એનો બીજો ભાઈ, મારા બીજા નંબરનો કાકાનો છોકરો ડોક્ટર છે, BDS છે. તો એ છોકરાઓને પણ છોકરીઓ નથી મળતી. તો શું કારણ છે? પહેલા એમ હતું કે આપણો ઘરનો ફ્લેટ હોય તો જ આપણને છોકરીઓ મળે, આપણે પૈસાવાળા હોઈએ તો જ મળે. આ બધી એક મનમાં ફિટ છે બધાને. પછી આપણે સમજો હવે એ છોકરા આજે 50 લાખનું પેકેજ છે ને પોતાનો ઘર છે તો પણ નથી, તો શું તકલીફ છે? આ બધી તકલીફોને આપણે એ ગોતવી છે. એક લગ્ન વિષય થઈ ગયો. હવે મૂળ એનું બધાનું કારણ જે છે એ પૈસો. અગર આપણે પૈસો કમાશું તો ફ્લેટ લઈ શકશું. જે છોકરીઓને આજની લાઈફસ્ટાઈલ જુએ છે, ફરવા જુએ છે, સારા કપડાં પહેરવા જુએ છે, સારી જગ્યાએ બધું રહેન સહેન બધું ક્યારે બધું થાય કે અગર આપણે પૈસા કમાઈએ તો. એટલે આપણે મૂળ એની જળ પકડી છે. હમણાં આજનો વિષય છે કે આપણે પૈસા, આપણી આવક કેમ વધે. આજે દાખલા તરીકે આપણે વર્ષમાં 5 લાખ કમાતા હોઈએ તો 10 લાખ કેમ થાય? 10 લાખ જે કમાતો છે તો એના 20 લાખ કેમ થાય? તો એ તો પછી ફાસ્ટ પ્રોસેસ છે નહીં. એમાં બે ભાઈઓએ કીધેલું કે ભાઈ અમે આટલા એક લિમિટ સુધી પહોંચી આવ્યા છીએ, પણ હજી અમારે લિમિટને ક્રોસ કરવી છે. એ લિમિટ ક્રોસ કરીને એમથી ભાઈ આગળ વધવું છે તો બધું ઓટોમેટિક બધું થઈ જશે. તો એના માટે આજે આપણે મળ્યા છીએ. બધાના વિચારો આપણે જાણી લીધા છે. હવે એ વિચારોને જાણ્યા પછી અમે લોકો બેસશું, પાછી એક નવું કંઈક લઈને આવશું. કેવી રીતે શું કરવું, એક કમિટીનું નિર્માણ કરશું. બધા પોતપોતાના વિચારો આજે રજૂ કર્યા. હજી કોઈકના મગજમાં આજે આવ્યા, જાણીએ શું થવાનું છે, જોઈ લઈએ પછી કહેશું. એમ સારા ઘરના પણ આવ્યો છે. આ ટાઈમ વાળાનો છોકરો છે જો, એ પણ આજે આવ્યો છે, કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં છે એ લોકો પણ. એટલે આજે આપણે મળ્યા, બધાના વિચારો જાણી લીધા છે. હવે એમાંથી જે માપી કરીને અમે આગળ વધશું કે શું કરવું છે. બીજું લગ્ન વિશેની થઈ, પણ હવે જીવન કેવી રીતે જીવવું, હું મારા ઉપરથી તમને ઉદાહરણ આપું છું. મારા ઘરથી 2-3 મિનિટમાં હું પૂરું કરી નાખીશ, કારણ કે 2 વાગી ગયા છે, જમવાનું ટાઈમ થઈ ગયું છે. અમે લોકો છે ને, મારા 2 છોકરાઓ છે. આ સાગર મોટો છે, એનાથી સૂરજ નાનો છે. પેલા એટલે 10,000 ફૂટનું શોરૂમ ચલાવે છે બોરીવલી લિંક રોડ ઉપર. એની ઉંમર કેટલી હશે? સાગરની ઉંમર કેટલી છે? 32, એટલે એનાથી નાનો હશે. બરાબર છે. 7 વર્ષ થયા એ 10,000 ફૂટનું શોરૂમ ચલાવી રહ્યો છે. એના લગ્ન થયા ને એના બીજા દિવસથી એને ચાવી આપી દીધી મેં કે આ દુકાન તારે ચલાવવાની છે. કોઈ જાતનું એની પાસે નોલેજ નહોતું કે આ સોફો ક્યાંથી ખરીદી કરવો, આ કર્ટન ક્યાંથી લઈ આવવા, આ જે કઈ ફર્નિચરથી લાગતી વળગતી વસ્તુ ક્યાંથી લઈ આવી કોઈ ખબર નહોતું. અને મેં એને કોઈ જાતનો સપોર્ટ કર્યો નથી, સિવાય એને પૈસા લગાવી દીધા. 2 કરોડ રૂપિયા મેં એને લગાવી દીધા. કેટલા? 2 કરોડ રૂપિયા લગાવી દીધા. મેં કીધું આનું વ્યાજે તારે ભરવાનું છે. એને વ્યાજે બધું ભર્યું. એ પૈસા 2 કરોડના એને 1 કરોડ રૂપિયા માઇનસ કરી એટલે ચૂકવી નાખ્યા. અને દર વર્ષે મને 1 કરોડ રૂપિયા કમાવીને આપે છે. કેટલા? દર વર્ષે મને મણિભાઈ, હું આ ખોટું નથી કહેતો, જે છે મારા છોકરાઓ છે એટલે હું નહીં, સત્ય હકીકત કહું છું. એ શોપનું મને 5 લાખ રૂપિયા ભાડું આવતું હતું. એ 5 લાખ રૂપિયા ભાડા મારા પપ્પાએ કીધું કે આપણે છોકરાઓને દુકાને બેસાડી દે. કોણે કીધું? મારા પપ્પાએ. કેમ
કીધું કે એમને ખબર છે કે ફ્યુચર છોકરાઓનું ક્યાં છે. કારણ કે જનરલી આપણા બાપ દાદાઓ શું કે આપણો ધંધો કરો, બિઝનેસ કરો. પછી સાગરને મેં એ સમયે કીધું કે તું પણ ત્યાં જોઈન્ટ થઈ જા. એને મારી વાત રાખવા માટે થઈ જોઈન્ટ થઈ ગયો. બે ભાઈઓ ત્યાં જોઈન્ટ થઈ ગયા. પણ સાગરના મનમાં કંઈક બીજું ચાલતું હતું કે નહીં, મારે આ બંધિયારું જીવન નથી જીવવું અને મારે કંઈક જુદું કરવું છે. તો મારા કે પપ્પા મારે તમારી લાઈન કન્સ્ટ્રક્શન લાઈનમાં જોડાવવું છે. તો એ મારા સાથે જોડાઈ ગયો. પણ કોઈ પણ પપ્પા એટલે અમારી લાઈન છે ને થોડી ટફ લાઈન છે. ઊંચક નીચક આવી જાય જીવનમાં, ક્યારેક માઇનસમાં ચાલ્યા જઈએ, ગડબડ થઈ જાય. એટલે કોઈ પણ બાપ એમ નહીં ઈચ્છે કે પોતાનો છોકરો છે ને પાછી આ લાઈનમાં આવી જાય, સ્ટ્રેસમાં આવી જાય. એટલે મેં એનાથી લિટરલી ઝઘડો કર્યો. મેં કીધું છે ને તારે તું મારી વાત માનતો નથી અને મારે તને આ લાઈનમાં શાંતિથી જીવન તું જીવે એવું હું ઈચ્છી રહ્યો છું. તો નહીં કે પપ્પા મારે તો આ જ કરવું છે. તો અમે લોકોએ બોરીવલી અને બધી જગ્યાએ લગભગ અમે 24 બિલ્ડિંગો પૂરી કરીને લોકોને 700 ફ્લેટોના પોઝિશન ઓસી વિથ ઓસી આપી દીધા છે. એકાદ બિલ્ડિંગ બાકી હશે અને હવે બીજા બી ઘણા પ્રોસેસમાં એ સાગર કરી રહ્યો છે કામ. આ બે છોકરા એને સાગરને 10 વર્ષ થઈ ગયા, 11મું વર્ષ ચાલે છે લગ્ન જીવનને. એની એક બેબી છે 6 વર્ષની, મારી પોતરી છે. અને અમે 10 જણા એક જ ફેમિલીમાં એક જ છત નીચે રહીએ છીએ. રે કોઈ આજની એની વાઈફ છે ને ડોક્ટર છે, નાના છોકરાની વાઈફ પણ ડોક્ટર છે. મારા મમ્મી પપ્પા મારી સાથે રહે છે. હું શું કામ આ કહી રહ્યો છું કે સંયુક્ત ફેમિલીમાં આજે પણ આપણે રહી શકીએ છીએ. સંયુક્ત ફેમિલીમાં આજે આપણે રહી શકીએ છીએ. એના દુષ્પરિણામ શું કાંઈ ના આવે કે આજે આપણે એક ફેમિલી આ જમાનામાં કોઈ ઉદાહરણ આપી શકે કે 10 જણા એક છત્ર નીચે રહે, જ્યારે અમારી કેપેસિટી છે કે હું આ બેઓને ફ્લેટ અલગ આપી શકું છું. પણ છતાંય અમારી કોઈ બેઓમાંથી એકે વહુએ ક્યારે એમ કીધું નથી કે પપ્પા અમને અલગ કરીને આપો. નથી બે દેરાણી જેઠાણી ક્યારે ઝઘડતી. મારા મમ્મી પપ્પા છે બધાની અમે સાથે મળીને સેવા કરીએ છીએ. હું શું કામ કહી રહ્યો છું, ખુલ્લેઆમ કેમ કહી રહ્યો છું? જનરલી પોતાની ઘરની વાતો કોઈ કરે નહીં. હું શું કામ કે આ બધી લોકોને ખબર પડે કે આજે આપણે જે વિભાજિત ફેમિલી થઈ ગયું છે એના કારણે આજે ઘણા બધા ડિસ્ટર્બન્સ જીવનમાં આવી ગયા. કોઈ કહેવા વાળું નથી. વડીલ હોય ને તો આપણને એમ લાગે કે આ લોકો કચકચ કરે છે. દાદા હોય તો આજે સીસીટીવી કેમેરા છે એ આપણા ઘરના, બીજી ભાષામાં. તમે અગર મોડા જશો ને ઘરે તો કોણ પૂછશે તમને? ઘરવાળી તો તમને સપોર્ટ કરશે કારણ કે એને એ જુએ છે, અથવા ઘરવાળીને ઘરવાળો સપોર્ટ કરશે કે એને જુએ કે આપણે બે સરખા હશું તો આપણે કોઈ કહેશે જ નહીં. રાત્રે ગમે ત્યાં ક્લબ લાઈફ કે આજે બધું વધ્યું એનું કારણ શું? મુખ્ય કારણ એનું એ છે કે આપણે વિભાજિત થઈ ગયા. સંયુક્ત ફેમિલી પરિવાર તૂટતો ગયો. કાકા મામા જે બધા સાથે બેસતા હતા ને એક પાણા ઉપર, આજે આદિત્ય બિરલા છે ને એ લોકો 8:30 વાગે બધા એક ટેબલ પર જમે છે મણિભાઈ. અને જમતા પહેલા બધાને સૂચના છે કે મોબાઈલ બારે મૂકીને આવવાનું અને એક ટેબલ ઉપર 1 કલાક. આજે મારી ઘરવાળીનો ફોન આવી ગયો, ક્યાં છો કે આવું છો 10-15 મિનિટમાં. એટલે જમવાનો ટાઈમ થઈ ગયો ને એટલે એને ફોન કર્યો કે તમે જમી લીધું કે શું કર્યું. એટલે હું આ વિશેષ શું કામ કહી રહ્યો છું બધું કે આ વસ્તુ તકલીફો જે હું કહી રહ્યો છું ને એ જ સમાજમાં તકલીફો છે. કેતનભાઈ, આજની છોકરીઓ ભણે, આજે મારી મોટી વહુ છે ભણેલી છે, ડોક્ટર છે, ઘરનું કામ કરે છે, દાદા દાદીને સાચવે છે, પોતાની છોકરીને સાચવે છે. નાની છે એ પણ એક દિલ્હીની કંપનીમાં કામ કરી રહી છે અને 60 થી 70,000 રૂપિયા દર મહિને આવે છે નાની વહુને. છતાં પણ બાળકને સાચવે છે, પોતાના ઘરવાળાને સાચવે છે, દાદા દાદીને સાચવે છે. તો થઈ શકે એમ છે ને. આજ અમે બી આ યુગમાં જીવીએ છીએ ને. તમારા લોકોનો આમાંથી ઘણા બધા હવે યુવાનો થઈને
લગ્ન કરીને તમે પોતાના લગ્ન જીવન સ્ટાર્ટ કરવાના હશો તો આ બધા પ્રોબ્લેમ્સ આવવાના છે. આપણે ધંધાની વાતો કરી લીધી, થોડીક આ બી વાતો કરી લઈએ. કારણ કે હવે હું ધીરજને ને અમે ચેતનને ને અમે તમે બેસવાના છીએ આ વિષય ઉપર. હું એમને હજી એક નવો વિષય આપવાનો છું કે તમે આ વિષય ઉપર આપણે કરવાનું છે. પછી દેશ દુનિયાની વાત આવે કે આપણે પૈસા કમાઈ લેશું, બધું કમાઈ લેશું, પણ હિન્દુ સંસ્કૃતિને અગર ભૂલી જશું તો વિધર્મીઓ એટલા બધા વધી જશે. હમણાં કલ્ચર શું થયું છે, અમે 4 બેન ભાઈઓ હતા, મારા 2 થયા, મારા 2 ના એની એક જ છોકરી છે. આ પણ બહુ મોટો ગંભીર વિષય છે કેતનભાઈ. આપણી છોકરીઓ કે છોકરાઓ, આપણે ખાલી છોકરીઓને જ દોષ આપીએ છીએ, પણ આપણે ક્યાંક આપણે છોકરાઓનો દોષ હશે આમાં. આપણે આજે 50,000 55,000 છીએ, એ 55 માંથી લાખ થવું છે, આપણે 25,000 નથી થવું. એ વિષય આપણે બહુ મોટો ગંભીર છે. એ વિષય આપણે લઈ આવશું કે આજે આ સમસ્યાઓ તો આપણે કરી કે ભાઈ પૈસા કેમ કમાશું, પણ પછી કોના માટે કમાવશું પૈસા, એ થઈ જશે 25 વર્ષ પછી. 25 વર્ષ પછી એરી એમ થશે કે પૈસા કોના માટે કમાશું, કારણ કે હશે જ નહીં કોઈ ખાવા વાળું. તો મણિભાઈ સાચી વાત કે ખોટી વાત? કોઈ ખાશે જ નહીં. આજે એક છોકરી અહીંયા આવી, શું કીધું એને, મને લગ્નમાં ઇન્ટરેસ્ટ જ નથી. આપણે એનો વિષય નથી કરવો, પણ કેમ એને કેમ એવો વિચાર આવે છે, એવી એક મોટું કારણ છે ને. એની અગર એને શાંતિથી સાંભળશું ને તો એ કંઈક ને કંઈક જરૂર એની પાછળ 100% હશે. આપણી છોકરીઓ ડિલિવરીઓ કરતી નથી, એનું કારણ શું છે? એને પહેલે દિવસથી એ સમજાવવામાં આવે છે કે આ પ્રોસેસ છે બહુ જ આમ કંટાળાજનક છે, પીડાદાયક છે, એટલે એ બીજી છોકરી કરવાનું વિચાર જ ન કરે કોઈ દિવસ. અને એક તો ખરાબ નહીં લગાડતા, અહીંયા જેટલી મહિલાઓ બેઠી છે એને એક તો એ મગજમાં બેસાડી દેવામાં આવે છે કે અગર આપણે બાળકોને જન્મ આપીએ છીએ બહુ મોટું જંગ જીતવાનું કામ કરીએ છીએ. આપણી મમ્મીઓ હતી ને કે આપણી દાદીઓ હતી, એ બધી છેલ્લા દિવસ સુધી કામ કરતી હતી. પહેલા દિવસે ફોટો આમ કઢાવવાનું હતું જ નહીં કોઈ દિવસ. આ જનરલ પ્રોસેસ છે. આ કુદરતનું જે કાંઈ છે 84 લાખ યોનિઓ જે ભગવાને અહીંયા પૃથ્વી ઉપર અવતાર કરેલું છે, એમાં બધાની પ્રોસેસ છે. એ વિષય આજે નથી કરવો, પછી આપણે કરશું નિરાતે ક્યારેક એ વિષય ઉપર. પણ એ પણ એક જ્વલંત વિષય છે અને બહુ જ દુઃખતી નસનો વિષય છે. જ્યારે પણ અમે કાઢશું એ તકલીફ વાળો વિષય છે. અમે કદાચ 100 ની અપેક્ષા રાખશું તો 10 જ આવશે એમાં, કારણ કે આ બહુ સળગતો વિષય છે. ધન્યવાદ. આજે તમે બધા અહીં પધાર્યા. વિપુલ ચાપસી છેડા એ આજે જે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે એમને પણ ગઈકાલે ફોન કરીને ધીરજભાઈએ કીધું કે તમે આવજો, એનો પણ ધન્યવાદ છે. અમારો વિનોદ, એનો પણ બહુ ધન્યવાદ છે. અને તમારા ત્રણેયનો વિશેષ આભાર. ધીરજભાઈ, કેતનભાઈ, અમિતભાઈ અને અમારા હિનાબેન બી સવારથી આવીને બેઠા છે, એમનો પણ ધન્યવાદ. હેરીનો અને મયુરનો પણ ખાસ ધન્યવાદ કે તમે બધા પધાર્યા, આ બધી વસ્તુઓને શાંતિથી સાંભળી. મણિભાઈનો પણ ખૂબ આભાર કે મણિભાઈ એમના જીવનમાં ખૂબ વ્યસ્ત છે, ખૂબ મોટું કારોબાર છે, પણ તમે જુઓ શાંતિથી બેઠા છે, એમને કોઈ ઉતાવળ નથી. એટલે એમનો પણ ઘરવાળાનો ફોન આવી ગયો કે ભાઈ હા, તો બધાનો વિશેષ આભાર છે. અને હું ધીરજભાઈને કહીશ જે આની પૂર્ણાહિતી કરો તમે. અમારા આ પ્રોગ્રામને આટલો બધો સક્સેસ બનાવ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. બીજું, આપણા જે આ સાઉન્ડ સિસ્ટમ માટે મયુરભાઈ કરીને પધાર્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા આ મનોફરા યુવક મંડળમાં જે કરતા આવતા છે એ લોકો તરફથી આપણને જે હોલ મળ્યો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બીજું ખાસ એક આભાર જે છે મુકેશભાઈનો કરવાનો છે. મુકેશભાઈને વાત કરી કે ભાઈ અમારે આ રીતનો અમારો વિચાર ચાલે છે, તો તમે અમને શું મદદ કરી શકશો? તો મુકેશભાઈએ કીધું કે ભાઈ એક કામ કરો,
તમે જે કંઈક કામ કરતા હો ને એની અંદર જે તમારો બધા સમજો કંઈક ખર્ચાઓ થતા હોય એ બધા મારા તરફથી, તો એમનો ખૂબ ખૂબ આભાર. ભાઈ કેમ કે જો અમને જે છે ને અમને આ બધું કામ કરવા માટે છે ને પીઠ પર જોઈએ, પૈસા પહેલા લાગતા હોય બધે, પૈસા વગર કોઈ કામ થતા નથી. તો કે ભાઈ આ ઠેકાણે ગમે ત્યાં તમે જ્યારે મીટિંગ કરો કે કંઈ પણ કરો તો એ બધાની માટે હું તમારી સાથે ઊભો છું, તમારી પાછળ ઊભો છું. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મણિભાઈ તમારું તો શું કહેવું યાર, તમે આટલો સમય કાઢીને અમારા માટે આવ્યા ને એ અમારા માટે બહુ મોટી વાત છે. કેમ કે આજે સમજો બધા પૈસા આપીને તો સમજો એકવાર છૂટી જાય, પણ ટાઈમ આપો ને એ કોઈને નથી પરવડતો. અને આજે સમજો મુકેશભાઈ સવારથી આપણને ટાઈમ આપવા માટે આવી ગયા છે, સૌથી વહેલા આવી ગયા છે. મણિભાઈ આવી ગયા, અમરસિંહભાઈ આવી ગયા, ભલે ચલો ભાઈ એમને કામ હતું નહીં નીકળી ગયા, પણ જે આવી રીતે જે બધો સમજો જે અમને જે સાથ સહકાર જે મળે છે ને એ આ સમાજનો, આપણા દાતાશ્રીઓનો ને બધાનો જે સાથ સહકાર મળે છે એ બહુ મોટી વાત છે. અમારા આ સ્પોર્ટ્સમેન ભાઈ હેરી અને મયુરભાઈ, હેટ્સ ઓફ ટુ યુ, થેન્ક યુ વેરી મચ કે તમે તમારા એકચ્યુઅલી જે છે ને તમારા શેડ્યુલ તમારા બહુ ઘણા ટાઈટ હોય છે, પણ તમે જે અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિપુલભાઈ જે છે ને મારી સાથે સવારે આવી ગયા હતા 9 વાગે. વિપુલભાઈ વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ વિપુલભાઈ. અને સૌથી મોટો આભાર આપ સૌનો કે ભાઈ તમે તમારો ટાઈમ કાઢીને અને આટલા સમય સુધી અમારી સાથે રહ્યા અને અમને અમારું જે કામ છે એને તમને અમને સફળતા આપવાની. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. આ લોકો છે ને કોઈ આજે સન્માન હાર તોરા એ કઈ જ કર્યું નથી, એટલે એ લોકોને ખાસ ધન્યવાદ. એ લોકોને તો ધન્યવાદ કરો મુકેશભાઈ, એ લોકોને તો ધન્યવાદ કરો, પણ ધન્યવાદ આ લોકોને જે આવે ત્યારે આપણો પ્રોગ્રામ છે. સૌથી મોટો ધન્યવાદ એ લોકો માટે આપણે તાળીઓ પાડી કે આજે 60 દિના 70 દિના આવ્યા, એમનો સમય કાઢીને સમય આપ્યો, એના માટે આપણે સેલ્યુટ છે, હેડ્સ ઓફ છે. અને આવી રીતના આવશો તો જ કાર્યક્રમ પ્રોગ્રામ થશે, નહીં તો કેવી રીતના થશે? હજી તો આપણે આ કારવાને 500 સુધી પહોંચાડવાનો છે.